સ્વામિત્રન જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે. શુભકામનાઓ મિલિમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આ તારીખ છે 31/3/2026, મંગળવાર, ચૈત્ર સુદ 13 તિથિ છે. આજે શ્રી મહાવીર સ્વામીની જન્મ જયંતિ પણ છે. આજે જે બાળકનો જન્મ થાય છે અને તિથિ ગણાય છે 13. આ 13 તિથિ આજે સવારે 6:57 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય 14 તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે પૂર્વ ફાલ્ગુની. આ પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર આજે બપોરે 3:22 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે ગંડ યોગ. આજે બપોરે 3:42 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો વૃદ્ધિ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું ગ્રહણ ગણાય છે તૈતિલ ગ્રહણ. આજે સવારે 6:57 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું દ્વાર ગ્રહણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે સિંહ. સિંહ રાશિની અક્ષર આવે છે મ. સિંહ રાશિના સ્વામી ભગવાન સૂર્યનારાયણ છે. પરંતુ મિત્રો, આ સિંહ રાશિ આજે રાત્રે 9:33 પૂર્ણ થઈ જાય છે. રાત્રે 9:33 પછી જે બાળકનો જન્મ થાય એની કન્યા રાશિ ગણાશે. આ રાશિ બદલાય છે, ધ્યાન રાખજો. આજે રાત્રે 9:33 પછી જે બાળકનો જન્મ થાય એની કન્યા રાશિ ગણાશે. કન્યા રાશિની અક્ષર આવે છે પઠણ. કન્યા રાશિનો સ્વામી બુધ ગણાય છે. આ કન્યા રાશિ આજે રાત્રે 9:33 થી શરૂ થઈ ત્રીજી તારીખે સવારે 6:29 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થશે બધાની રાશિ કન્યા ગણાશે. રાશિ તિથિ નક્ષત્ર કરણનું બહુ જ મહત્વ છે. એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો, જેથી કરીને તમારું જીવન સરળ બની જાય. આજે મારા જે કે સબસ્ક્રાઇબ મિત્રો, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સ્વામિનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે સવારમાં ઉઠી આજનું શુકન કરી લો, આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજના દિવસે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર નોકરી માટે જઈ રહ્યા છે, કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યું છે, કોઈને આજે પરીક્ષા આપવા જરૂર છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂર છે, કોઈ આજે વિદેશમાં જરૂર છે, કોઈનું ઓપરેશન હોય, કોઈ ડિલિવરી હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોય, આવા કોઈ પણ સગાઈ હોય, આવા કોઈ પણ કાર્ય કરવા જઈ રહ્યા છો, ચોક્કસ ધ્યાન રાખો. આજે મંગળવાર છે. મંગળના દિવસે ગૃહ પ્રવેશની ના છે, સગાઈની પણ ના છે અને વાહન ખરીદવાની પણ ના છે. તે સિવાયના કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તો કાર્યમાં તમને સારી સફળતા પ્રાપ્ત થાય. સ્વામિનાથ દાદાને પ્રાર્થના કરું. પરંતુ મિત્રો, આજના દિવસે કોઈ કાર્ય કરવા જતા પહેલા આજનું શુકન કરીને જજો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થશે. આમ તો આજે ઘરેથી નીકળો છો તો મોટા ભાઈને, કાકાને, ફુવાને વંદન કરીને નીકળું છું. આજના દિવસે કૂતરાને ભાવ ખાસ કરીને ઘઉંની રોટલી જે બનેલી હોય તે ગોળ ને ઘી મિક્સ કરીને ખવડાવો. એનાથી ભય રોગ શત્રુબાધા પર વિજય પ્રાપ્ત થાય છે. આજના દિવસે જે લોકોને વેપાર વ્યવસાયમાં તકલીફ પડતી હોય એ લોકો ગોળનું પાણી બનાવી ભગવાન શંકરની પર અભિષેક કરે છે અને ત્યાં બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તો ધંધા વેપારની પ્રગતિ થઈ શકે છે. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે ચોક્કસ શુભ સમય છે જે આપણે જોઈ લઈએ. આજે સવારે 9 થી બપોરે 31 સુધીનો સમય શુભ રહેશે. આજે બપોરે 3 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આજે સાંજે 7:30 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આજે રાત્રે 10:30 થી આવતીકાલે મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજે સમય કીધું ને, આજે આખા દિવસનો શુભ સમય છે, પરંતુ આજે આખો દિવસ અશુભ છે. એટલે તમે કોઈ પણ કાર્ય કરવા માટે આજે યોગ્ય દિવસ નથી. આજના દિવસે તમે કોઈ કાર્ય કરવા માંગો છો, અનિવાર્ય સંજોગોમાં હોય તો જ કરજો. કરવું પડે એમ જ છે તો કરજો આજનું કાર્ય, કારણ કે આજે કોઈ પણ કાર્યનો આરંભ કરશો એમ કોઈ દિવસ સફળતા મળવાની શક્યતા નથી. બને ત્યાં સુધી કોઈ કાર્ય ન કરશો. જોગેસ્ટ ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈ આજનું શુકન જોઈ લો અને પછી જ કામ કરવા જજો. જો કોઈ નવું ઇન્ટરવ્યુ આપવા જવાનું હોય, કોઈ નોકરી જોબ શરૂઆત કરવાનો હોય, કોઈ ધંધો ચાલુ કરવાનો હોય, કોઈ ફ્લાઇટમાં જવું જ પડે છે, ટ્રેનનું રિઝર્વેશન થઈ જ ગયું છે, તો આટલું શુકન કરીને જજો તો સારી સફળતા પ્રાપ્ત થશે. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર ચૈત્ર માસે શુક્લ પક્ષે ત્રયોદશ્યામ અંતર્ગત ચતુર્દશ્યામ હોમવાસનિતાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી,
प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी चिरकाल सौ रक्षणात्मक लोकेवा सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यास देश विदेश सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. मम दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. और जो लोग विदेश में जवा मांगता हो के सीप में जवा मांगता हो, मतलब भारत देश ने बहार जने धंधो व्यापार करवा मांगता हो ए लोग अथवा विदेश जवा मांगता हो कायम माटे ए लोग बोलवानुं छे. मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. आरोग्य वाળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. હવે દરેક જણા બોલવાનું. सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે
તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું, અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે, અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત ઋણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.